સુરેન્દ્રનગરના ઉમેદવાર રાજુ ગરપડા આજે ઉમેદવારી પત્ર ભરશે। મૂળી તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાના છે। ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે રાજુ ગરપડાને ભાજપમાંથી ટિકિટ મળી ગઈ। સમર્થકો સાથે રાજુ ગરપડા દાવેદારી નોંધાવશે। મૂળી 2 બેઠક પર રાજુ ગરપડાના નામથી ગરમાવું જોવા મળી રહ્યું છે। નવા ઉમેદવાર જાહેર થતા રાજકીય માહોલ પણ તેજ બન્યો છે। રાજુ ગરપડાને ભારતીય જનતા પાર્ટીમાંથી ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે ટિકિટ મળી ગઈ છે અને આજે તેઓ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચશે। પોતાના સમર્થકો સાથે તેઓ દાવેદારી નોંધાવશે। મૂળી 2 બેઠક પરથી રાજુ ગરપડાના નામની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને ગરમાવો જોવા મળ્યો છે। આ બેઠક પર નવા જ ઉમેદવારની જાહેરાત કરાતા રાજકીય માહોલ પણ તેજ બન્યો છે। ભાજપમાં જોડાયાના બીજા જ દિવસે રાજુ ગરપડાને ટિકિટ મળી ગઈ છે। મૂળી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પોતાના સમર્થકો સાથે પહોંચશે અને ફોર્મ ભરશે। આજે ઉમેદવારી ભરવાનો પણ અંતિમ દિવસ છે, ત્યારે આજે રાજુ ગરપડા પોતાના સમર્થકો સાથે મૂળી તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરશે। સમર્થકો સાથે પહોંચી અને દાવેદારી નોંધાવશે। જો કે મૂળી 2 બેઠક ઉપર રાજુ ગરપડાના નામની જાહેરાત થતાની સાથે જ ગરમાવો જોવા મળી રહ્યો છે। આ બેઠક પર નવા જ ઉમેદવાર જાહેર થતાં રાજકીય માહોલ પણ તેજ જોવા મળી રહ્યો છે। આ બેઠક પરથી ઘણા બધા લોકોએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી। જો કે રાજુ ગરપડાને અહીં ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને રાજકીય માહોલ પણ તેજ બન્યો છે। ભાજપમાં જોડાયા અને બીજા જ દિવસે તેમને મૂળી 2 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી છે। આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચશે। પોતાના સમર્થકો સાથે રાજુ ગરપડા દાવેદારી નોંધાવશે। નવા ઉમેદવાર જાહેર થતાં જ રાજકીય માહોલ તેજ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે રાજુ ગરપડા આમ આદમી પાર્ટીમાં હતા। 2 મહિના પહેલા જ એમને રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ ભાજપમાં જોડાયેલા બીજા જ દિવસ તેમને ટિકિટ પણ મળી ગઈ છે। વિગતો સાથે સંવાદદાતા વિરેન જોડાઈ ગયા છે। વિરેન, રાજુ ગરપડા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચશે। ચોક્કસથી વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પર ભાજપ દ્વારા રાજુ ગરપડાની ગઈકાલે સત્તાવાર રીતે ટિકિટ જાહેર કરવામાં આવી હતી અને તેઓ આજે મૂળી તાલુકા પંચાયત ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરશે। ખાસ કરીને તેઓ ભાજપમાં જોડાયાના બીજે દિવસે તેઓને ભાજપ દ્વારા મૂળી જિલ્લા પંચાયતની બેઠક પરના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજુ ગરપડા આજે જિલ્લા પંચાયત મૂળી 2 બેઠક પર ઉમેદવાર જાહેર કરતા રાજકીય માહોલ ગરમાયો હતો અને અગાઉ જેને ટિકિટ આપવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક તે તમામ જે આગેવાનો અને હોદ્દેદારો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે અને આ બાબતે હાલ સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે। જી વિરેન, આભાર જાણકારી માટે।